મારા માતા પિતાનું અચાનક દેહાંત થઈ ગયું. એના પછી વિચાર આવ્યો કે માતા પિતાએ મારે કંઈ સેવા કરવી છે, તેના માટે ચાલુ કરી. અને મારા મમ્મી હંમેશા કહેતી હતી કે આયા ગયા એને ચાય પાણી કરીને મોકલવાના. અને પપ્પાનો એ જ નિયમ હતો, કોઈ બી દુકાન આવે એડ્રેસ પૂછવા નહીં ઇવન તો બી એમને ચા પીવડાવીને જ મોકલતા હતા. તમે પાણીની પરબ વિશે તો સાંભળ્યું હશે, પણ ક્યારે ચાની પરબ જોઈ છે? આજે તમને અમદાવાદની એ જગ્યાએ લઈ જવા છે જ્યાં 12 માસ ફ્રીમાં ચા મળે છે, ને એ પણ કેવી? આખા દૂધમાંથી બનેલી કોઈ પણ ટી સ્ટોલને ટક્કર મારે તેવી. અમદાવાદની દોશીવાળાની પોળમાં ચૌમુખજીની પોળ આવેલી છે, જેની સામે સુહાગભાઈએ 375 વર્ષ જૂના નટેશ્વર મહાદેવના મંદિર પાસે આ સેવા શરૂ કરી છે. અહીં રોજની 350 થી 450 પ્લેટ એટલે કે અંદાજે 30 થી 35 લીટર ચા પીવાય છે. લોકો ચા પીતા જાય ને જય ભોલેનાથ કહેતા જાય. શરૂઆતમાં ઓછો પ્રતિસાદ હતો, એટલે 7 થી 8 લીટર જેવી ચા જતી હતી. પછી ધીરે ધીરે જેમ જેમ પબ્લિક વધવા માંડી એમ અત્યારે આપણે 35 લીટર જેવી ચા જાય છે. પહેલા સમયમાં 4 થી 5 તો રાખ્યો હતો, પછી જેમ જેમ લોકો આવવા માંડ્યા એટલે 3 થી 5 કર્યો. હજી આગળ હા ભોલે બાબા કરશે હજી વધારે છે. 32-35 લીટર ચા થાય. લગભગ અમે 400 પ્લેટો રાખી છે કે પૂરી થઈ જાય છે અમારે. હા, રોજની ખર્ચ તો હજી ભોલે બાબા એને તો હું નહીં કહું, પણ હા એ સેવા ટૂંકમાં અમે ને મારી પત્ની બે અમારી સેલેરી 30% અમે શેરિંગ કરીએ છીએ. હવે જુનાગઢ વારેગઢે જતા ને ગિરનારમાં જઈએ તો ચાની સેવા ત્યાં ચાલતી હોય છે, એટલે મેં કીધું ભોલે બાબાને ચા પસંદ છે, ચાની સેવા કરીએ. આશરે 4 મહિના પહેલા સુહાગભાઈએ માતા પિતાની યાદમાં આ સેવા શરૂ કરેલી, ને આજે 200 થી 250 લોકો તો આ ચાના રોજના ચાહક થઈ ગયા છે. સરસ મજાની જીભે ચોંટે એવી ચા પીને લોકોને પણ મજો પડી જાય છે. ચા એટલે એ ગ્રેડની ચા એમ કે આપણા ઘર કરતાંય સારી એ ગ્રેડની ચા એમ. ઘણા લોકોના આશીર્વાદ ને પુણ્ય મળશે એમ કે લોકો બધા અહીંયા ચા પીવા આવે છે. ઘર છે તો એ પીવા આવે છે એમ. મસ્ત છે, મસ્ત મસાલો છે, આદુ છે, પુદીનો છે. આટલું જ નહીં, હવે તો ચાની સાથે સુહાગભાઈ ચોકલેટ પણ મૂકી રાખે છે, જેથી જો કોઈ ચા ના પીતું હોય તો ચોકલેટનો પણ પ્રસાદ લઈ શકે. જો આટલો જ સારો પ્રતિસાદ મળતો રહ્યો તો ભવિષ્યમાં નાસ્તાની અને અન્ય સેવાઓ આપવાની પણ સુહાગભાઈની લાગણી છે. ત્યારે હવે જો તમારે જૂના સિટીમાં જવાનું થાય ને દોશીવાળાની પોળ નજરે પડે તો થોડું આગળ ચાલી લેજો, પણ આ ચાની સેવાનો લાહો લેવાનું ચૂકતા નહીં.